ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા આજે જારી કરાયેલી નોટિસ અનુસાર સુરત શહેરના વિવિધ ભાગોમાં ચોક્કસ સબસ્ટેશનમાંથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોની 14થી 20 જુલાઈ સુધી સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી વીજળી ગુલ થશે. કંપનીએ જણાવ્યું છે કે આ ગુલ થવાનું કારણ નેટવર્ક જાળવણી અને સબસ્ટેશનના સુનિશ્ચિત કાર્ય છે અને તે નિર્ધારિત સમય પહેલા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરશે. મળતી માહિતી મુજબ 14 જુલાઈએ માધવબાગ સોસાયટી, સરગમ પાર્ક અને ભાગ્યોદય નંબર 5માં વીજળી ગુલ થવાની શક્યતા છે, જ્યારે 15 જુલાઈએ સૈયદપુરા ખાદી, સહજ પાર્ક રો હાઉસ, રઘુવીર બિઝનેસ એમ્પાયર અને નુરાની મસ્જિદના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાશે. તેમજ 16 જુલાઈએ ડીજી પોઈન્ટ પીકે રોડ, સિલિકોન પેલેસ પીકે રોડ, રત્નમ મહિધરપુરામાં વીજળી નહીં હોય. આ સાથે 17 તારીખે ડોક્ટરવાડી ઉધના રોડ, સપ્તર્ષિ રો હાઉસીસ પીકે રોડ, રાધાકૃષ્ણ માર્કેટ નંબર 8માં વીજ પુરવઠો ખોરવાશે. આ સાથે 18 તારીખે સાગર નંબર 2 વસ્તાદેવડી, સીતારામનગર નંબર 3 કરંજ જય આનંદ નંબર 1 આંજણાના વિસ્તારમાં વીજળી નહીં હોય. તેમજ 20 અને 21મી જુલાઈએ સેન્ચુરી માર્કેટ રિંગ રોડ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.